એના વિલાપથી આખું વાતાવરણ ગમગીન થઈ ગયું. પોલીસને જાણ કરાય. મારતી સાયરને પોલીસ આવી અને તપાસ શરૂ કરી. હર્ષને પૂછ્યું કે શું થયું. હસતા રમતા લીલાબેન કેવી રીતે આમ લોહીમાં નહાઈ ગયા. હર્ષે રડતા રડતા જે કહ્યું એ સૌ કોઈને ગમગીન બનાવી દીધું. ગુનાહો આપણી આસપાસ થઈ રહ્યા છે અને માટે ખંજર, ખૂન અને ખૌફથી ખરડાયેલી ગુનાઓની એક ઘૃણાસ્પદ માનસિકતા તમારી સામે હું નુપુ બેનકાબ કરવા જઈ રહ્યો છું ન્યૂઝ ગુજરાતના મંચ પરથી. શહેર એ જે હીરાની ચમકમાં ના, જે ટેક્સટાઇલની ખનકથી ખનકતું. વાત સુરત શહેરની છે. તારીખ હતી 8 મે 2026. સવારનો સમય હતો. પુણેના પર્વત પાટિયા વિસ્તારમાં અમન એપાર્ટમેન્ટમાં અચાનક હોહા થઈ ગઈ. લોકો દોડી આવ્યા એક મકાનમાં જ્યાં હોહા થઈ હતી. ત્યાં જઈને જે પણ લોકોએ જોયું એ બધાની આંખો ફાટેલી રહી ગઈ. પગ નીચેથી જમીન સરકી ગઈ અને ગળું સુકાવા લાગ્યું. એમના પગ ધ્રુજવા લાગ્યા, કારણ કે અંદરનું દ્રશ્ય જ કંઈક એવું. એક 70 વર્ષના માજી લીલાબેન પટેલ જમીન પર ચત્તાપાટ પડ્યા હતા. ગળામાંથી લોહીની ધાર વહી રહી હતી અને બાજુમાં એમનો દોહિત્ર અથવા એમનો દીકરો અથવા પુત્ર, તમે જે પણ નામ, એ હર્ષ ત્યાં બેઠો આક્રંદ કરી રહ્યો હતો, રડી રહ્યો હતો. એના પસ્તાવાનો કોઈ પાર નહોતો, અથવા તો કહો કે એના વિલાપથી આખું વાતાવરણ ગમગીન થઈ ગયું. પોલીસને જાણ કરાય. મારતી સાયરને પોલીસ આવી અને તપાસ શરૂ કરી. હર્ષને પૂછ્યું કે શું થયું. હસતા રમતા લીલાબેન કેવી રીતે આમ લોહીમાં નહાઈ ગયા. હર્ષે રડતા રડતા જે કહ્યું એ સૌ કોઈને ગમગીન બનાવી ગયું. હર્ષે પોલીસને કહ્યું, હું અને મારા નાની 2 જણા અહીંયા હતા. નાની સાહેબ બહુ વખતથી બીમાર છે અને એ નાનીને બીમારીમાંથી બચાવવા અમે બહુ પ્રયત્નો કર્યા, પણ સાહેબ એ હાર માની ચૂક્યા હતા અને એ નાનીએ જાતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. હું બચાવવા ગયો પણ ચપ્પુ વાગી ગયું. સવાલ એ થાય ને કે જ્યારે આ ઘટના બની ત્યારે બીજા બધા લોકો ક્યાં હતા? શું માત્ર નાની અને હર્ષ બંને જ રહેતા હતા આ મકાનમાં? આ મકાનમાં કુલ 4 લોકો રહેતા હતા. હર્ષ, નાની, હર્ષની પત્ની અને હર્ષની બહેન. હર્ષની બહેન કંઈક કામ માટે બહાર ગઈ, પત્ની પિયર ગઈ હતી અને નાની દીકરો 2 ઘરે એકલા હતા. આંખોમાંથી આંસુની ધાર ટપકતી હતી અને હર્ષ એનું દુઃખ કહી રહ્યો. પણ આ સુરત પોલીસ હતી સાહેબ. 2 અને 2 5 ઘડીના છઠ્ઠા ભાગમાં કરી લીધું. પોલીસ સમજી ગઈ કે આ આંસુ પાછળ દુઃખ નહીં, કોઈ પસ્તાવો છુપાયેલો છે. એ પસ્તાવો જે કોઈ ભૂલમાંથી અથવા કોઈ ષડયંત્રમાંથી. પોલીસ હર્ષને ફરિયાદ લખાવવાના નામે એની સાથે લઈ પોલીસ સ્ટેશનમાં બેસાડ્યો અને એની કડક હાથે પૂછપરછ શરૂ કરી. ટેકનિકલ રીતે પૂછપરછ શરૂ કરી, ઇમોશનલ કર્યો એને, અને હર્ષના મોઢામાંથી સત્ય નીકળ્યું. એ સત્ય જે સંબંધોને લજવી ગયું. હર્ષે આખરે સ્વીકારી લીધું. એણે એની દાદીની હત્યા કરી હતી. કોઈ ભૂલથી નહીં, પણ ખવાયેલા અહમના કારણે એણે હત્યા કરી. વાત કંઈક એમ હતી કે દાદી વારંવાર હર્ષને કામ ધંધો કરવા માટે કહે, પણ હર્ષના હાડકા હરામ, આળસુ પ્રકૃતિ કશું જ કામ કરે નહીં. આખો દિવસ રોટલા તોડે અને ખાટલા તોડે, બસ પડ્યો આરામ કરે રાખે. વારંવાર નાની કહે કે હર્ષ કંઈક કામ કરી લે, અને આ વખતે પણ હર્ષને એ જ વાત થઈ. હર્ષ માન્યો નહીં, ઉપરથી ગુસ્સે થઈ ગયો અને એ જ ગુસ્સામાં રસોડામાંથી છરી લઈ આવ્યો અને નાનીના ગળા ઉપર એ છરી ફેરવી દીધી. નાનીની નિર્દયતાથી હત્યા કરી અને પછી નાટકનું ષડયંત્ર કરવા લાગ્યો. પણ સુરત પોલીસની પારખું નજરે હર્ષને ઝડપી લીધો છે અને હવે એને કડકમાં કડક સજા થાય એ પ્રયત્નો પોલીસે શરૂ કરી દીધા છે. આવી જ રસપ્રદ ક્રાઇમ સ્ટોરી, ખંજર, ખૂન અને ખૌફથી ખરડાયેલી કહાનીઓ સાંભળવા ન્યૂઝ ગુજરાત સબસ્ક્રાઇબ કરો. અમારી સાથે જોડાયેલા રહો.